मेरी ऐसी हाइट थी। क्या करेंगे, इसमें हम कुछ नहीं कर सकते। હલો. તો આજે ગુજરાતી પોઈન્ટ આપણા ઓછા છે, હિન્દી બહુ ચાલી રહ્યું છે, તો જસ્ટ 2 લાઈન કહીશ હિન્દીમાં, પછી પાછા ઇજ્જતથી ગુજરાતી પર આવી જઈશું. કે જનરલી હું પ્રેમ નથી કહેતો, પણ આ 2-3 લાઈન એકદમ લાઈવ ઢોકળા જેવી હમણાં આવી હતી, તો સાંભળી લો. કે प्यार ने तेरे इस कदर मजबूर कर दिया, प्यार ने तेरे इस कदर मजबूर कर दिया, मुझे खुद से ही खुद को दूर कर दिया, सोचा था जाके अक्स देख लूंगा अपना आईने में, सोचा था जाके अक्स देख लूंगा अपना आईने में, तूने उसको भी चकनाचूर कर दिया, प्यार ने तेरे इस कदर मजबूर कर दिया. અને હવે કીધું તે પ્રમાણે ઇજ્જતથી ગુજરાતીમાં આ પણ એકદમ લાઈવ ઢોકળા જેવી જ છે, કેમ કે આવતા એક્ટિવા પર આવી હતી. એટલે શબ્દો આગા પાછળ સમજો હવામાં ઉડી ગયા છે. તો વાત એવી છે કે ક્યારે કોઈ ફ્રેન્ડ ઝોન થઈ ગયું છે? કોઈ હાથ ઉપર નહીં કરે. અચ્છા, ઓકે, હા, એક બહાદુર ઇન્સાન હે. ઓકે, તો તું ખાલી હા કે ના કહેજે, તું ખાલી હા કે ના કહેજે, તારા જવાબને હું હૈયે રાખી લઈશ. તું ખાલી હા કે ના કહેજે, તારા જવાબને હું હૈયે રાખીશ. પ્લાસ્ટિકની પન્નીમાં વીંટાળેલી મીઠાઈ જેવો તારો જવાબ તું જ કે હું કેમ નો ચાખીશ. ને તારી પાછળ ચાલતા ચાલતા હું પડી ગયો, કે તારી પાછળ ચાલતા ચાલતા હું પડી ગયો અને તું આગળ નીકળી ગઈ, કે તારી પાછળ ચાલતા ચાલતા હું પડી ગયો અને તું આગળ નીકળી ગઈ. મને એમ હતું કે તું હાથ તો જરૂર આપીશ, અને હું દોડીને તારી પાછળ આવી ગયો, ને હું દોડીને તારી પાછળ આવી ગયો એ આશાએ કે એક દિવસ તો તું આ ફ્રેન્ડ ઝોનની રમતને જરૂરથી કાઢીશ. કેમ કે હવે ખોવા માટે ક્યાં કઈ છે, કેમ કે હવે ખોવા માટે ક્યાં કઈ રહી ગયું છે. જાત તો આપી જ દીધી છે, હવે શું તું જીવ પણ માંગીશ? વાહ. તું ખાલી હા કે ના કહેજે, તારા જવાબને હું હૈયે રાખીશ. અને આની પાછળ એક સિંગલ લાઈન હતી જે મેં વચ્ચે લખી હતી કે ખબર નથી કેટલા વર્ષો લાગશે, ખબર નથી કેટલા વર્ષો લાગશે એ 1 મિનિટને ભૂલાવા માટે, હવે હજુ કેટલા વર્ષો લાગશે. અને હવે મારા ઝોન પ્રમાણે પાછો આવી જાઉં છું કે મેં કીધું હતું કે હું પ્રેમ નથી લખતો બહુ, તો આપણે કંઈ આઉટ ઓફ ધ બોક્સ કંઈક બીજું વિચારીએ કે હા ઠીક છે. કોણ એવું માને છે કે સ્વાર્થી થવું એ સારું છે? યસ, તો આ તમારા માટે છે કે હા ઠીક છે, હા ઠીક છે, ક્યારેક થાકીને બેસી જવું પણ ઠીક છે. હા ઠીક છે, ક્યારેક થાકીને બેસી જવું પણ ઠીક છે. ને બધાનું ભૂલી ક્યારેક થોડું સ્વાર્થી થઈ જવું પણ ઠીક છે. ઠીક છે કે ભૂખ લાગી છે, ઠીક છે કે ભૂખ લાગી છે અને બધાયની પહેલા જમી લેવું પણ ઠીક છે. ઠીક છે કે ભૂખ લાગી છે અને બધાયની પહેલા જમી લેવું પણ ઠીક છે. અને ક્યારેક એક ખૂણે બેસીને ધીમેથી રડી લેવું પણ ઠીક છે. અને દર વખતે બાળકને ગમતું જ ખાવું ક્યાં જરૂરી છે? આ પેરેન્ટ્સ માટે છે કે દર વખતે બાળકને જમતું જ ખાવું ક્યાં જરૂરી છે? ક્યારેક પોતાને મનગમતું જમી લેવું પણ ઠીક છે. અને ઠીક છે કે આજે સવારે વહેલા નહીં જ ઉઠાય, કે ઠીક છે કે આજે સવારે વહેલા નહીં જ ઉઠાય. એક દિવસ, માત્ર ને માત્ર એક દિવસ તો પોતાની ઊંઘ પણ પૂરી કરી લેવી એ ઠીક છે.
અને બધાને મૂકીને પોતાની જાતને શોધવા નીકળી પડવું પણ ઠીક છે. કે બધાયને શોધીને બધાયને મૂકીને પોતાની જાતને શોધવા નીકળી પડવું પણ ઠીક છે. અને હા, ક્યારેક ક્યારેક થોડા સ્વાર્થી બની લેવું પણ ઠીક છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.